बोलो स्वामीनारायण भगवान की। अपना सौना इष्टदेव भगवान स्वामीनारायण, प्रातः स्मरणीय संतो, श्रीजी ने लाडीला तमाम भक्तों ने हित भर्या जय स्वामीनारायण। 5 दिवस सुधी दर एकादशीए अपना मंदिर में वंचातो अक्षर जीवन स्वामी नो एकादशी पत्र एमनी कथा आपणे सांभळशुं। आम पेलो दिवस छे એટલે પૂછી લઉં કેટલાના ઘરે પત્ર છે, તો પછી છેલ્લા દિવસે વેચણી કરીએ। મંદિરમાં છે બરાબર, ઘરે કેના છે નહીં। અક્ષર જીવન સ્વામીએ આપેલો જીવન દોરી રૂપ આ ઉપદેશામૃત પત્ર છે। હવે દર મંદિરોમાં એકાદશીના દિવસે વંચાય છે સ્વામીની આજ્ઞાથી, પણ એમાં સ્વામી શું રહસ્ય કઈ ગયા છે એની ઉપર વાતો થતી નથી। સંતો આવે તો કરે, પણ એ કેટલી વાર કરે? આપણો અડધો કલાકનો ફિક્સ ટાઈમ, વાંચતા 15 મિનિટ લાગી જાય એટલે શું વાતો થાય? એટલે વંચાય છે। પણ ઠાકોરજીએ મોકો આપ્યો છે તો 5 દિવસ સુધી આની ઉપર વિશેષ આપણે ચર્ચા કરીશું। અક્ષર જીવન સ્વામીએ આ આપણા સુખને માટે પત્ર લખ્યો છે। મૂળ સ્વામી રામપર ગામના વતની છે। 1908ની સાલમાં સ્વામીનો જન્મ થયો છે હિરાણી કુટુંબ પરિવારની અંદર, અને 18 વર્ષની સ્વામીની ઉંમર થઈ એટલે 1926ની સાલમાં સ્વામી ભુજ મંદિરમાં ભાગવતી દીક્ષા લીધી અને અક્ષર જીવન સ્વામી આવું નામ સ્વામીનું પડ્યું। અચ્યુતા સ્વામીના શિષ્ય તરીકે ભુજ મંદિરમાં રહ્યા અને સ્વામી કચ્છની જે પ્રજા છે, કચ્છના ભક્તોના સુખને માટે, કચ્છ સત્સંગના વિકાસને માટે ગુરુની સાથે કચ્છ ગામડાઓમાં વિચરણ કર્યું અને 1945ની સાલમાં અચ્યુતા સ્વામી ભગવાનના ધામમાં ગયા અને ગુરુ ધામમાં ગયા પછી અક્ષર જીવન સ્વામીએ મનમાં વિચાર કર્યો કે કચ્છના સત્સંગી જે કોઈ કહેવાય છે એ બધાએ મારા દીકરા છે। અચ્યુતા સ્વામી ધામમાં ગયા પછી સ્વામી મહંત પદે આવ્યા છે। સ્વામીએ વિચાર કર્યો છે કે મારે કચ્છના ભક્તોને સુખનો સંદેશો આપવો છે। પાણી આવે એ પહેલા સ્વામીએ પાળ બાંધી કે મારો કચ્છનો એક સત્સંગી દુખી ન થાય, એના માટે સ્વામીએ ચિંતા વ્યક્ત કરી અને સ્વામી પોતે ભુજ મંદિરમાં બેસી અને એકાદશીનો આ ઉપદેશામૃત પત્ર લખ્યો। સરસ મીઠી માધુરી નાના નાના વાક્યોમાં સ્વામીએ ભલામણો કરી છે અને એકાદી ભલામણ મારા તમારા જીવનમાં જો ભક્તજનો રહી જાય, ઉતરી જાય, શબ્દ કંડારાઈ જાય ને, તો સ્વામીની ભલામણ આપણા તમામ જીવનને દિવ્ય બનાવી દે અને બીજાને પ્રેરણા રૂપ થઈ જાય એવું જીવન બનાવે એવા સ્વામીના આ પત્રમાં શબ્દો છે। માતાની જગ્યાએ સ્વામી આ પત્રમાં વાતો કરેલી છે। માતૃભાવથી વઢ્યા નથી, પણ માતૃભાવથી વાતો કરી છે, આપણા સુખની ચિંતા કરી છે। અક્ષર જીવન સ્વામી ભક્તજનો 57 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા, 39 વર્ષ સંત દીક્ષામાં રહ્યા અને 20 વર્ષ મહંત પદે ભુજ મંદિરમાં રહ્યા। આ સ્વામીનું જીવન ટૂંકમાં મેં તમારી આગળ કીધું છે। ખાસ
સ્વામી આ પત્ર મારા તમારા સુખને માટે લખ્યો છે. 130 વર્ષ આ પત્રને થઈ ગયા છે, પણ હજી નવીન ને નવીન છે. કોઈ વિરોધ નથી કરતું આ પત્રનો, અને જે વાંચે ને એમને સુખ આપે છે. હવે પહેલો દિવસ છે ને, એટલે થોડાક પ્રશ્નોમાં આજની કથામાં આપણે એ વાતો કરીશું. જો આવડે તો કહેજો, નહીં તો હું તો બેઠો જ છું કહેવા માટે. સ્વામીએ પત્ર લખ્યો છે. કોના માટે લખ્યો છે? કોના માટે લખ્યો છે? બસ સ્વામીએ શરૂઆતમાં લખ્યું કે કચ્છ પ્રાંતના કેટલાક ઉદ્ધવી સંપ્રદાયના દેશ અને વિદેશમાં વસતા ભક્તોને ઉદ્દેશીને આ કાગળ લખું છું. એટલે ખાસ કચ્છના ભક્તો, આપણા માટે જ, ઓનલી ફોર આપણા માટે હો, કચ્છના ભક્તો માટે સ્વામી લખ્યો છે. ગુજરાતના ભક્તો માટે નથી લખ્યો. આ એક ગૌરવ છે. પણ એ ભક્તો અપનાવશે તો એમને સુખરૂપ થશે. માં પોતાના બાળકની ચિંતા કરે, બરાબર ને? પાડોશીનું બાળક હોય તો એને તેડે, એને રમાડે, બધું કરાવે. પણ જ્યારે દૂધ જોઈતું હોય ને, ભૂખ્યો થાય, ત્યારે એમને માં કને જવું પડે, તો જ એમને ધાવણ મળે. એમ સ્વામી આપણા સુખને માટે ખાસ ભક્તો કચ્છના ઉદ્દેશીને પત્ર લખ્યો છે. કરામત ભર્યા શબ્દો છે. હવે અગત્યનો એક મુદ્દો બીજો, કચ્છના ભક્તોને ઉદ્દેશીને આ પત્ર સ્વામીએ લખ્યો છે. તમે બધા સુજ્ઞ છો. હવે બીજો પ્રશ્ન, જવાબ આપજો. સ્વામીને આ પત્ર લખવાની જરૂર શા માટે પડી? હલો હલો, કેટલા વર્ષ થઈ ગયા ગોળ પર મંદિર થયું એને? સમજી બાપા, 100 ત્યાં કે 150 ત્યાં? 112. બરાબર, સેન્ચુરી તો થઈ ગઈ પૂરી. એટલા દિવસથી સત્સંગ છે ગામમાં, અને ઘણા 50 વર્ષના, 60 વર્ષના, 80 વર્ષના, 12, 20 ઘણા બધા ક્વોલિટીના છે. બરાબર, આટલા વર્ષ આપણે બધાને થયા, પત્ર એકાદશી વંચાય. એનો મતલબ એ છે કે આ પત્ર આપણા નજર આગળથી નીકળતો નથી. શા માટે આ પત્ર લખવાની જરૂર પડી ભક્તો? તો સ્વામીએ 4 શબ્દોમાં વાત કરી છે. 4 શબ્દોમાં સ્વામી કે આમાં પત્ર લખવાની જરૂર એના માટે પડી છે. સ્વામી નવરા હતા. તમારે જે હરિભક્તો દુબઈ ને મસ્કત ગયા હતા, અને ફાઉન્ટેન પેન વખાણાથી ખબર હે ને? અહીં ઘણા બેઠા હે દુબઈ મસ્કત વાળા, ઘણા ખેડ કરીએ. એ પેન, ફાઉન્ટેન પેન લઈ આવ્યા અને સ્વામીને કાગળ દીધો. લો સ્વામી, કોઠારમાં કાંઈ કામ નથી, પગલા પધરામણી, આ પેન ને આ કાગળ લગ્યા રાખો. નવરા હતા એટલે ના. સ્વામી આ પત્ર લખ્યો, શા માટે લખવાની જરૂર પડી? તો સ્વામીએ પત્રમાં કીધું, અસાવધાનપણું ટાળવા. લાઈટ થઈ ને? લાઈટ 4 શબ્દોની જ વાત કરવી છે સ્વામીને. પત્રમાં કેવી સરસ વાત લખી, અસાવધાનપણું ટાળવા. હવે આપણે જો વિચારીશું ને ભક્તો, આ તમે કથા નહીં સાંભળી હોય એવી કથા છે. આપણે જ્યારે અંતરથી વિચારીશું તો આપણા જીવનમાં, આપણા ઘરમાં, સમાજમાં અસાવધાનપણું કઈ કઈ જગ્યાએ, કઈ બાબતમાં આવ્યું. આ પત્રની કરામત એ છે. ખાલી વાંચી જાય છે, પણ ક્યારે ઊંડો વિચાર કરીને ત્યારે મુદ્દો હાથમાં આવે. જો અસાવધાનપણું, ગાફલાઈપણું ક્યાં આવ્યું છે ખબર હે? જો સ્વામીને આ પત્રમાં ચાલવાની મનાઈ નથી કરી, ખાવાની મનાઈ નથી કરી, પીવાની મનાઈ નથી કરી, કપડાં પહેરવાની મનાઈ નથી કરી, વ્યવહાર કરવાની, દેશ વિદેશમાં જવાની ક્યાંય સ્વામીએ ના નથી પાડી. બધે જ છૂટી આપી છે. પણ જે ઉપર વાત કરીને મેં, ખાવામાં, પીવામાં, જોવામાં, હરવા ફરવા, કપડાં પહેરવામાં, વ્યવહાર કરવામાં સાવધાની ઘટી છે. આચું ખોટું? હા તો પાડો. કે પછી મને લાગે ગોળ પર ગામમાં કાંઈ નથી આવ્યું, લાગે બધું આમ
100% બરાબર છે. વિશ્રામભાઈ, ખાવામાં અસાવધાનપણું આવ્યું કે નથી આવ્યું? હે કે ના, બજારનું કે આપણે જોઈએ જ નહીં? કેમ ભાગવું હોય? ઢીલું છે. હા. પછી પીવામાં અસાવધાનપણું આવી ગયું. ઘોડાનું પાણી તો દરરોજ પી જ છે. હે ક્યારેક ક્યારેક પછી વળી ડોળું ને કોથળીનું એ પણ આવી જાય. બીડી, તમાકુ, માવો, સિગારેટ આવી જાય. સ્વામી ક્યાંય ના નથી પાડી. આજે જો આહાર શુદ્ધિ નથી રહી, જેના તેના હાથનું હાલેરું હાલે, કોઈક દાડો હાલે, એમાં હાલું ઘણું હાલું જાય. એટલે ખાવા પીવામાં સાવધાનપણું ગયું, અસાવધાની આવી ગઈ. હવે પહેરવા કપડું, પેલાના જમાનામાં જૂના ડોવા કપડા પહેરતા, જોલીના બેનો કપડા પહેરતા, એકે અંગ ન દેખાય. હવે આ જમાનો ભગવાને સુખી કર્યા, હાથે કરીને અંગ પ્રદર્શન થાય છે આજે, અને પછી દુઃખ આવે છે. આજે બહુ વાતો વિસ્તારની જરૂર નથી. આપણે સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈને તો આ બધી બાબતોમાં, બહેનો હોય કે ભાઈઓ હોય, પહેરવા કપડામાં ઘણો જ ફરક પડી ગયો. આજે ખાવા પીવામાં આ અસાવધાનપણું આવ્યું ને, એ ટાળવા માટે સ્વામીએ આ પત્ર ખાસ લખ્યો છે. કાંઈ સ્વામી બીજા માટે નથી લખ્યો. બસ આ પત્રનો સાર એટલો છે, 4 શબ્દો: અસાવધાનપણું ટાળવા. અને જેનું ટળી જશે ને, સ્વામી છેલ્લે આશીર્વાદ આપ્યા છે, અક્ષરધામનો અધિકારી થશે. હવે સ્વામીએ કચ્છના ભક્તોને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. કચ્છના ભક્તોના જીવનમાં અસાવધાનપણું, વિચાર કરો, 130 વર્ષ આ પત્રને થાય રામ. સ્વામી દીદી લખે પત્ર, સ્વામીનું વિઝન કેટલું લાંબુ હશે. જો કે આ સમયમાં આવું આવવાનું છે. સ્વામી પહેલેથી જ પાળ બાંધી ગયા કે અસાવધાનપણું ટાળવા પત્ર લખું છું. ત્રીજો પ્રશ્ન, કન્ડિશન સ્વામીએ મૂકી. એલર્જી છે સામે ભરાય બસ. સરસ. સ્વામીએ આ પત્રમાં એક કન્ડિશન મૂકેલી છે. આમ ફેરવીને લઈ જાઓ બાપા, આમ ફેરવીને આમ જાઓ. સ્વામીએ લખ્યું, આ કોના માટે? જેને ભગવાનના ધામમાં જવું હોય એના માટે સ્વામી કે આ હું શબ્દો લખું છું. બહુ મસ્ત વાત કરેલી છે. જેને ભગવાનના ધામમાં જવું હોય એમને આ પત્રની શબ્દોની હારો કરવી. આવી સ્વામી આમાં ઘણી બધી ભલામણો કરેલી છે. ભક્તજનો, ત્યાગીને, ગ્રસ્તને અસાવધાનપણું ટાળવા, શિક્ષાપત્રી, ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ, ગ્રસ્ત હોય એમને શિક્ષાપત્રી, વચનામૃત, વિદુર નીતિ, આ શાસ્ત્રો 3 બતાવે. અને ઉપર ખાસ સ્વામી કે આવી જાય પત્રમાં સરસ શબ્દો સ્વામી લખે છે. જોવો, સ્વામી આ શિક્ષાપત્રીમાં કીધું, ત્યાગી કે ગૃહી હોય ને એમને શિક્ષાપત્રી, વચનામૃત, નિષ્કામ શુદ્ધિ, વિદુર નીતિ, આ બધા જે શાસ્ત્રો છે એમાંથી સ્વામી કે ઘણો વિવેક સમજાય છે ત્યાગી ગૃહીને. પત્રની શરૂઆતમાં સ્વામી એક કલમ લખી છે. આ દુનિયામાં અગત્યની કોઈ વસ્તુ હોય ને તો એ છે વિવેક. માથાકૂટ ક્યાં થાય નહીં? ઘરમાં જુઓ, મંદિરમાં જુઓ, સમાજમાં જુઓ, કોઈ નાના મોટા વ્યવહારમાં જુઓ, આ જે બોલાઠોલી થાય રહી, માથાકૂટ થાય રહી, એ શેના કારણે થાય છે? વિવેક ચૂકાયો ને જ્યારે વિવેક, એ પછી બોલવાનું હોય તોય ભલે, લેતી દેતીનો વ્યવહાર તોય ભલે. વિવેક એટલે વિવેક છે. વિવેક ચૂકાય છે એટલે બધી જ માથાકૂટ થાય. એટલે સ્વામી લખ્યું કે આ દુનિયામાં અગત્યની વસ્તુ એ વિવેક છે. અને વચનામૃત પ્રથમનું 6 સ્વામિનારાયણ ભગવાન કે આ દુનિયામાં કે સત્સંગમાં જે વિવેકી છે ને, વિવેકી એ દિન પ્રતિદિન સત્સંગમાં છે ને એ આગળ વધતો જાય છે, આગળ વધતો જાય. અને મહારાજે બીજા પેરેગ્રાફમાં કીધું અવિવેકી એ પાછું ઘટતો જાય છે. એટલે વધવું, ઘટવું, કોઈકને ગમવું, કોઈના જીવનમાં સ્થાન લેવું, એમાં વિવેક મૂકી દીધો ભગવાને, હાથમાં ચાવી આપી દીધી.
કેવા થાવું? તો સ્વામી કહે કે વિવેક હશે ને તો જીવાત્મા છે ને આ દુનિયામાં ઘણો આગળ વધશે. અને એ વિવેકના લક્ષણ સ્વામિનારાયણ ભગવાને પ્રથમના 16માં બતાવેલા છે. વાંચજો ઘરે જઈને. હવે સ્વામીએ લખ્યું વિવેકનું મહત્વ શું છે. જીવનમાં જો વિવેક આવે ને તો સ્વામી કે મન, ઇન્દ્રિયો અને સ્વભાવમાં અતિ શાંતિ થાય છે. જો જીવનમાં શાંતિ જોઈતી હોય ને, સુખાળું શાંતિવાળું જીવન જો વ્યતીત કરવું હોય તો વિવેકને અવશ્ય રાખવો પડશે. મુક્તાનંદ સ્વામી પોતાના લખી ગયા, જો વિવેક નથી રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में, विना विवेक बेक सब दुखिया, झूठा तनयंकार में, उद्धव संत सुखी संसार में. स्वामी लखी क्या, जो विवेक न हो ने तो राजा दुखी, गरीब दुखी, धनपति दुखी, बिना विवेक बेक सब दुखिया. अमे त्यागाश्रम में आव्या, तमे ग्रस्ताश्रम में छो, पर हाथ में विचार विवेक न होय ने तो तमने क्यारेक एवुं थाय के संतोने केटલું સુખ છે હો, કાંઈ જાતની ચિંતા નહીં, દેશ વિદેશ નવી ગાડી આ તે વિચારો આવે ઘણાને. પણ કોઈ કહે તો કે ના ભાઈ નહીં આવે. એટલે મહારાજે વચનામૃતમાં કીધું કે ગ્રસ્તને ભોગવવા યોગ્ય જે કાંઈ ધર્મ છે ભોગ ત્યાગી માટે દૂષણ અને ત્યાગીના ધર્મ એનું વર્તન એ ગ્રસ્તને માટે દુઃખરૂપ છે. વિવેક રાખવો પડે બધાને. હું કયા સ્થાનમાં બેઠો છું? વિવેક ન હોય તો મુક્તાનંદ સ્વામી કે ભેગ સબ દુખિયા, એ વિવેક દુઃખરૂપ થાય છે. જ્ઞાન વિના દુઃખ પાવત દુનિયા, माया गुर अंधार में मुक्तानंद मुनिवर, विज्ञानीश पहुंचे ते जबा. जेने विवेक जीवन में सिद्ध करी लीधो ने व्यक्ति क्यारे दुखी थतो नथी. विवेक विना बधा ज दुखिया छे. એટલે શાસ્ત્રમાં વિવેકને 10મો નિધિ બતાવવામાં આવ્યો છે. વિવેક એને કહેવાય સાર અસારની સમજણ, વાણી અને વર્તનમાં મર્યાદાનું ધ્યાન હોય, કર્તવ્ય કર્તવ્યનું ભાન. આ કરવા યોગ્ય નથી એ વિવેક કીધેલો છે. આ પીવાય, આ ન ખવાય, આ વિવેકનું લક્ષણ બતાવ્યું છે. જેના જીવનનો સ્વામી કે વિવેક હશે ને તો જીવો સુખીઓ થશે થશે ને થશે, નહીં તો માથાકૂટ મોટા મોટી થાય. ગઈકાલે મેં સવારે વચનામૃતમાં વાત કરી હતી, તમે કોઈ હતા નહીં આવડા બધા, એટલે થોડાક વડીલો ભક્તો હતા. હા, એ કદાચ નહીં સાંભળે તો હાલશે, પણ ખાસ તમારા માટે જુઓ. વિના વિવેક ભેક સબ દુખિયા. મુક્તાનંદ સ્વામી લખ્યું ને વિવેક નથી તો ભેક દુખી છે. આપણા શાસ્ત્રોમાં રાજા ભર્તૃહરિની વાત લખાણી છે. ગોપીચંદ રાજાની વાત લખાણી છે. બહુ મોટા એ રાજા થઈ ગયા, બહુ મોટા. એને સમજાણું ને કે જીવન અસાર છે, એક દિવસ મૃત્યુ પ્રાપ્ત કરશે. તો એમને ભગવાનની પ્રાપ્તિને માટે સમજાણું એટલે બધું જ મૂકી દીધું. ઘર-બાર, પરિવાર, વૈભવ, રાજ્ય બધું મૂકી વનમાં ભગવાનને પ્રાપ્ત કરવા માટે હલકી પહેરીને નીકળી ગયા. ભેગ લઈ લીધો. જ્ઞાની હતા ત્યારે તો છૂટ્યું, પણ એના જીવનમાં એક અવિવેક રહી ગયો ને એક વસ્તુ માટે, તો એક દુઃખરૂપ થયું. જંગલમાં ફરતા અને એમાં સાયંકાળે એક ધર્મશાળા દેખાડીને પહોંચી ગયા. અને ધર્મશાળામાં એક જ ખીલી હતી, એક ખીલી, અને બંને જણા ઓળખતા નથી, ભેગા થઈ ગયા અને વિચાર કર્યો સામે દિવાલમાં ખીલી છે, દોટ મૂકીને જોઉં તો મારી પૂજાની ઝોલી હું ટીંગાડું. અને એ પહોંચ્યા, બંનેનો હાથ ભેગો પહોંચ્યો. ભર્તૃહરિ એ કે આ મેં જોઈ પહેલી વખત, તો કે મેં જોઈ પહેલી વાર, મારો હક છે, મારો હક છે. હવે એક ખીલી માટે બંને જણામાં ઝઘડો થયો.
આસક્તિ રાગ એ દુઃખનું કારણ છે, સમજણ વિવેક એ સુખનું કારણ છે. ઝઘડો શાંત ન થયો, બંને જણા એક ખીલી માટે રડે છે. એ ધર્મશાળા સામે એક ડોશીમાનું ઘર હતું. જૂના જમાના ડોશીમાં હતા. એ પોતાના ઓસરીએ બેઠા બેઠા આ ઝઘડાનો પ્રોગ્રામ જોતા હતા. કદી ટીવી નહોતું, આજની ડોશીમાં ટીવી હોય ખબર ને, દીદી આ લાઈવ પ્રોગ્રામ જોવે કે આ બાપલિયા બે વઢેરા જોવે છે કે શાંત થઈ જાય ઝઘડો તો હારું થાય. વાતાવરણ શાંત ન થયું અને ડોશીમાનું ઓસરીમાં બેઠા મગજ ગયું. અને ડોશીમાનું મગજ જાય એટલે શું શબ્દ નીકળે ખબર ને તમને? મુવા, પીટિયા. ડોશીમાં અહીંયા ચાલુ કર્યું કે હારા બાવલિયા થઈ ગયા, બધું મૂકીને આવ્યા છે અને આ ઝઘડેરા એ ખીલી માટે હું ક્યારની રાહ જોઉં છું કે આ શાંત થાય, પણ હારા શાંત થયા નહીં. એ ડોશીમાં વિચાર કર્યો કે હવે આપણે ત્યાં જઈએ. એટલે ડોશીમાં આ ઝઘડા પ્રકરણમાં એન્ટ્રી મારી અને ડોશીમાં આવ્યા. અને ડોશીમાં કીધું હાકલ મારીને, હે બાવલિયા, કે આ તમે એક ખોટી ખીલી માટે તમે શું ઝઘડો છો? તમે ભેગ શેના માટે ધારણ કર્યો છે? તમારા જીવનમાં વિવેક છે કે નથી? વિવેકની સમજણની વાતો કરવા માટે ઘર છોડ્યું અને તમારો વિવેકનો છાંટો નથી. વિચારો તો ખરા. ડોશીમાં વાતો કરતા કરતા ડોશીમાંથી બોલાઈ ગયો કે ધન્ય છે મારા રાજા ગોપીચંદને અને ધન્ય છે રાજા મારા ભરતૃ હરિને. ડોશીને ખબર નથી કે આ બે ઈ જ છે, અને એ બે જણાને ખબર નથી કે આપણે આ સામે છે એ ભરતૃ હરિ છે, અને એમ કે આ ગોપીચંદ એ ખબર નથી. બધા જાણ ભેગા થયા અને ડોશીમાં ગા મારી દીધો. ધન્ય છે બે રાજાને કે ભગવત પ્રાપ્તિ માટે બધું છોડીને ધામમાં જંગલમાં વયા ગયા અને તમે બધું છોડીને આવ્યા ને આ ખીલી માટે ઝઘડોરા દોડ પડી તમારા ભેગમાં. અને આમ જે વાત કરીને વિવેકની આંખ ખુલી ગઈ. પણ એકબીજા આમ જોવા લાગ્યા, લે ડોશીમાં જેની વાતો કરે એ તો આપણે પોતે. ભરતૃહરિ વિચાર કરે કે દુનિયામાં આપણા નામની આ ભેખની ઓળખાણ કેટલી સારી છે, નામના કેટલી સારી છે આપણી, અને આપણે આ ખીલી માટે નીકળી જાય. વિવેક આવ્યો ને, વિવેક આવી ગયો કે ઝઘડો શામ. ઓલો કે તું ટીંગાતું છે, ઓલો ના ના તું આ તું આવી ગયા, ના ના તમે. બે જણા ભક્તજનો ખીલીમાં પૂજાને ટીંગાડી નીચે જોલી મૂકી ને હુઈ ગયા નીચે. અને હવારે જાગ્યા ડોશીમાને પગે લાગ્યા. ડોશીમાને કીધું કે આજથી તમે અમારા ગુરુ, કારણ કે તમે અમને સમજણ સાચી આપી, વિવેક અમને બતાવી દીધો. અને પગે લાગીને નીકળી ગયા અલકની શોધમાં. હો, નાનું એક દ્રષ્ટાંત તમે જુઓ. બંને રાજાના જીવનમાંથી વિવેક ગયો, હવે ખીલી માટે ઝઘડો થયો અને પાછો વિવેક આવ્યો, ભક્તજનો ઝઘડો શાંત થઈ ગયો. આ વિવેક બહુ સ્વામી કે કામ કરે છે. એ શાસ્ત્રના વાંચનથી ભક્તજનો વિવેક આવશે. એટલે બોલવામાં, ચાલવામાં, સુવા, બેઠવા, ખાવા બધી જગ્યાએ વિવેકની જરૂર પડશે ને પડશે. સ્વામી કે જો વિવેક હશે ને તો મોટામાં મોટું ફળ મન, ઇન્દ્રિય અને સ્વભાવમાં શાંતિ રહેશે, શાંતિ થશે. એટલે સ્વામી અહીંયા જો લખે છે એક ચોપાઈ મૂકી. સ્વામી કે વિવેક હશે તો ઇન્દ્રિયોમાં શાંતિ, મનમાં શાંતિ, સ્વભાવમાં શાંતિ. નહીં તો એસી રૂમમાં બેઠા હશું, બંગલે બેઠા હશું, વાડી ફાર્મ હાઉસમાં બેઠા હશું, પણ શાંતિ નહીં હોય અંદર. સાચી શાંતિ દુઃખ હશે. અને સ્વામી લખ્યું વિવેક હશે તો શાંતિ. શું કામ? શાંતિ જેવું કોઈ તપ નથી, સંતોષ જેવું કોઈ સુખ નથી, અને રસના જેવી કોઈ વ્યાધિ નથી, અને દયા જેવો કોઈ ધર્મ નથી. આ મસ્ત ચોપાઈ લખેલી છે. ચોપાઈને સમજવાના પ્રયત્નો કરીએ, ટાઈમસર કદાચ પૂરી કરી દેશું. બરાબર, પૂરી સમજાય જાય તો પૂરી કરી દઈએ આજે. સ્વામી લખ્યું પહેલું પાઠ, શાંતિ જેવું કોઈ તપ નથી. ઘણું બધું સ્વામી એક આ ચોપાઈમાં આપણા જીવનનો સાર કહી દીધો છે. શાંતિ જેવું કોઈ તપ નથી. માણસ શાંતિ જોવે છે, ખબર છે? એ શાંતિ લેવા માટે માણસ આજે દુનિયાનો ખૂણો ખૂંદે છે, છતાં એને શાંતિ મળતી નથી. એ
એ શાંતિ એનો શું અર્થ શું છે? સાચી શાંતિ કોને કહેવાય? આપણા મનની અંદર કોઈ જાતનો ઉદ્વેગ નહીં, કોઈ જાતનો દોષ ન હો, એટલે નિર્દોષતા એ જ સાચામાં સાચું સુખ છે ને સાચામાં સાચી શાંતિ જીવનની છે, એને શાંતિ કહેવાય. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે આની વ્યાખ્યા કરેલી છે. શાંતિની વ્યાખ્યા શું છે? બહાર ગમે તેવી અર્જુન પરિસ્થિતિ નિર્માણ થાય, બહાર ગમે તે થાય, પણ મનથી શાંત રહેવું ને અંદરથી શાંત રહેવું, એ ગીતાની ભાષામાં એને સ્થિત પ્રજ્ઞ પુરુષ કીધેલો છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. ઘણા ખબર દરિયા જેવા ધીર ગંભીર પુરુષ હોય, ગમે તેટલું બહાર ઉથલ પાથલ થઈ ગયો હોય ને તો એનું દિલ હલે નહીં. હા, એને કોઈ હચમચાવી ન શકે, ધીર ગંભીર બેઠો હોય. શું કામ? બારે ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી પણ મનથી અડગ છે. સાચી શાંતિ મનની છે, એને શાંત પુરુષ કહેવાય છે. એ શાંતિ સાચી એને કહેવાય. ગમે તે થાય પણ એને કોઈ પણ માર્ગેથી પાડી ન શકે. એના માટેની જો કથા જોઈતી હોય તો નાનું દ્રષ્ટાંત તમને આપો. નિષ્કુળાનંદ સ્વામી લખેલું પરચા પ્રકરણમાં નારદીપુરના પિતા ભગત 140મું પ્રકરણ છે. હું ખાલી હિન્ટ જ આપીશ તમને. એ કેવા સ્થિત પ્રજ્ઞા પુરુષ તમે જુઓ, અને આપણે કેવા છે. ગામમાં એક જ સત્સંગી હતા, એક જ, બાકી ગામ આપણું ઉસંગી હતું. એવું તો આ ગામમાં નથી, બરાબર ને? મેજોરિટી છે બધાની. પણ આમાં હાવ કાંઈ નહીં. એક ભગત, આખું ગામ કુસંગી. તીતા ભગત. શું નામ હતું? છે ગોળપુરમાં આવા નામધારી ભગત કોઈ છે? એ જૂના જમાનામાં નામ કેવા આપણા ડોવા હારા પડતા. તીતા ભગત, કચરા ભગત, ડુંગરભાઈ ને પોપટભાઈ ને, હા, નામ કેવા હતા? જો નામ આમ લઈ તો આમ હસવું આવે. નામ થોડાક આવા હતા, જીવન ઉજળા હતા હો, કામ ઉત્તમ હતા બધા ભક્તોના. એક ભગવાનના ભક્ત હતા. એમ કહી શકાય કે 32 દાંત વચમાં જેમ જીભ રહે ને આપણી, એમ તીતા ભગત ગામમાં રહેતા, બધા જ કુસંગી, અને એ જીભની જગ્યાએ આ તીતા ભગત હતા. પણ ભગવાનના ભગત હતા. નિયમ હતો, હવારે નાવા બ્રાહ્મ મુહૂર્તમાં જાય, સ્વામિનારાયણ ધૂન કરતા જાય. ગામ કુસંગી હોતા હોય, સૂર્યવંશી બધા, એને ઉઠવામાં મોકાય વહેલું હોય નહીં. આ હવારે ધૂન કરે, આ લોકોને ખલેલ પહોંચે નિંદ્રામાં. ઓલા લોકો ખારા થાય કે આ તીતો ન હુએ, ન હુવા તે ડકો કરે હવારના પૂરમાં. આને કાંટાને કાઢવો પડશે. શું કર્યું? વિચાર કર્યો, ગામમાં જુલુસ કાઢીએ. જુલુસ, હા, એને અપમાનિત કરીએ. હોળીના દિવસો આવે ને, એટલે હોળીના દિવસોમાં એ વખતે એવો રિવાજ હતો કે લોકોને કોઈક એવું હોય ને એને પકડીને ગધે બેહાય અને એનું સર્કસ કાઢે. તો આ વખતે વિચાર કર્યો કે આ ભગતને આપણે આ પ્રમાણે લઈએ તો માન ઓલો પાછો હટે. અને એ આ વાતો કરે ને ભક્તજનો, ત્યાં તીતા ભગત નીકળ્યા અને તીતા ભગતને પકડ્યા. વિચાર કર્યો કે આજે એનું સર્કસ કાઢીએ. આ સ્વામી લખેલી કથા આપણા શાસ્ત્રોમાં. કેવા ઉચ્ચ કોટીના ભગત. એ તીતા ભગતને ભક્તજનો ગધેડે બેહાડ્યા, અવળે મોઢે ભસ્મ લગાડ્યું શરીરે. તમારા જેવા ખેડૂત હતા, વાડીથી વહીતા ગાજરનો બનાવ્યો હાર એ પહેરાવ્યો. ગધેડાનું પૂછડું દીધું હાથમાં. એ દાઢીના બધું વધી ગયું, સેવિંગ કરી દીધું. બનાવી ગધેડા ઉપર બેહારી અને બેન પાર્ટી વાળાને બોલાવ્યા. નીકળ્યું સર્કસ ગામમાં. શું કરવું છે? ભગતનું અપમાન કરવું છે. કે આવું કરી તો પાછો હટી જાય સત્સંગમાંથી. અને ભગતની સ્થિતિ કેવી જુઓ. શાંતિ જેવું કોઈ તપ નથી. સ્વામી લખી ગયા ને, શાંતિ જેવું તપ નથી. બહાર ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ પામે પણ અંદર ધીર રહે ને, એની સાચી શાંતિ છે. આ ભગત કઈને આંખ મીચી દીધી, કીર્તન ચાલુ કરી દીધા. આમ સર્કસ નીકળ્યું, તમાશાને તેવું ન હોય, એક ગલીમાં ફર્યા અને ભગત તો કીર્તનમાં ભગવાનની સાથે જોડાણ કરી દીધું. એક પછી આખા ગામને કીર્તન સંભળાવે. અને આ ડખો જ્યારે આમ શેરીમાંથી નીકળતો તીતા ભગતના ઘર આગળ આવ્યો ને, ત્યારે એમના ઘરવાળા ઘરમાં રસોઈ કરી. એને થયું કે આ કાંઈ લગ્ન સિઝન કાંઈ છે નહીં, ના બેન પાલતી ઢોલ નગારા હશે. ના બારે આવીને જોવા આવ્યા ને દોડીને, તો એના પોતાના ધણીનું સર્કસ નીકળ્યો. અને એ ગધેડે અવળે મોઢે બેહારેલા. અને ભક્તજનો આચી પ્રતિવતા નારી એને કહેવા કે નજર સામે પતિનું અપમાન થતું જોઈ ન શકે ને, એ પ્રતિવતા નારી.
સાચી. અને આને તો આમ રોમાવલીમાં ક્રોધ વ્યાપી ગયો. તાર તાર અગ્નિઓ, મારા સ્વામીનું આવું અપમાન. હાથ પકડીને લઈ ગયા ઘરમાં, જટ ઉતારીને, અને થોડા વઢ્યા ખરા. સ્વામીનાથ તમને કેટલું કીધું કે ભજન કરવું તો ઘરે બેહીને કરો. આ ગામ આખું કુસંગી, હું તમને કીધી હતી, આ તમને નહીં કરવા દે. શાંતિથી જોવો, અપમાન બદલો કર્યો ને તમને, આ અપમાન કર્યું ને તમારું, તો જો કેવી પરિસ્થિતિનો ભગત કેવો અવળું લીધો કે દેવી તું શું કામ ઊંધો વિચારે, નબળો વિચારે, મને ગધેડે નહીં બેહાર્યો તો મને હાથી બેહાર્યો. હે, ભગતની દ્રષ્ટિમાં હાથી આવી ગયો કે તું શું કામ વિચારે છે, માની લે ને. એક એક વાત સમજાવી કે ગામ લોકો કેટલાય હારા. ઘરવાળી કે માન સન્માન કરતા હો ને તો ગુલાબનો હાર પહેરાવે, ચમેલીનો, ડોલરનો, તો એમ થાય કે હાર પહેરાવીને તમને રીંગણાના આ ગાજરનો હાર. ભગતે હવણું લીધું, ઉતારી કીધું કે લે બપોરે શાક કરજે વૈંતાકનું, અને આ ગાજર સુધારી લીંબુ મરચું નાખી દે, 15 દી આપણું અથાણું આવશે ગાજરનું. એટલે આ ગામ લોકો કેટલા સારા કહેવાય, આપણા માટે બધી વ્યવસ્થા કરી દીધી. આ સેવિંગ વધી ગયું, દાઢી વાળને કાપી દીધા, 5 રૂપિયા બચ્યા, શાક બચ્યું 2 દિવસનું, અથાણું 15 દિવસનું થઈ ગયું, અને ગુલાબનો હાર પહેર્યો તો હાથ સુધી રે, કાલે ગા કરી દેવો પડે. આ ગામ લોકો આપણા માટે કેટલા હારા છે, અને તું આવ દુઃખી થાય છે. વિચાર કરો તમે ભક્તો, આ ભગતને કોઈ હિંમત હરાવી શકે? આને પોતાની સ્થિતિમાંથી કોઈ પાડી શકે? આને સ્થિત પ્રજ્ઞ કહેવાય, આને સાચી શાંતિ કહેવાય. બારે ગમે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય પણ અંદરથી હચમચે નહીં, સ્થિર ગંભીર રહે ને, એ જ મોટામાં મોટું તપ છે, અને એ જ મોટામાં મોટી જીવનમાં શાંતિ છે. આપણા હાથમાં વિચાર નથી રહેતો. જરીક કાંઈ થોડુંક આગું પોચું થઈ જાય છે ને તો લાલ પીળા થઈ જવાય છે. ખામી છે, શબ્દો નથી હજી આપણે બચાવ્યા, ઉતાર્યા નથી. એટલે સ્વામી એક ટ્રીપ આપે છે આ ચોપાઈમાં. ગમે તે થાય, થોડી વાર જો આપણે જીરવી લઈને, જીરવી જઈ, મૌન રહી જઈ, તો પરિસ્થિતિ બધી જ થારે પડી જાય. એટલે જો ભક્તો આ પત્ર ઉપર સ્વામી પહેલી જ એક જીવન જીવવાની ટ્રીપ આપે છે કે બહારની પરિસ્થિતિ આપણા હાથમાં નથી. શું થશે, કેમ થશે, એ હેન્ડલ કરવાની શક્તિ ભગવાન નથી આપી, પણ અંદરની પરિસ્થિતિ હેન્ડલ કરવાની શક્તિ મને તમને આપી છે. બહાર ગમે તે તમને આ લોકો ગાળ દઈ જાય, બહારની પરિસ્થિતિ નથી આપણા હાથમાં, પણ સામે એને જવાબ દેવો કે ન દેવો એ તો આપણા હાથમાં છે કે નથી? જો એ વિવેક વિચાર હાથમાં હોય તો માણસ છે ને એ સુખી બની જાય. નહીં તો પછી જેવા સાથે તેવા થઈ જાય. ઓને એક દીધું, આમે 2 ચોપડી દે વ્યાજ સહિત, તો પછી એમાં આનામાં ફરક પડે કાંઈ ન કહેવાય. અને સ્વામી બહુ મસ્ત વાત કરી છે, બહારની પરિસ્થિતિ નથી હાથમાં, પણ અંદરની પરિસ્થિતિ આપણા હાથમાં છે, અને એને જો કંટ્રોલ કરતા શીખી જાય તો દુનિયામાં કોઈ એને દુઃખી કરી શકે નહીં. આવી મીઠી વાતો આ પત્રમાં પડી છે. લો જો તમને એક સરસ વાત કરું. અંદરની સ્થિતિ તો હાથમાં છે ને, છતાંય ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય છે. એક માણસ, લગ્નની સિઝન છે હમણાં છે ને, અપ ટુ ડેટ થઈ, મસ્ત મજાનું સુટેડ ફૂટેડ થઈ, મિત્ર લગ્નમાં જાય છે. તમે વાત સાંભળજો. ઘરથી થોડોક બારે ચાલ્યો ને, મસ્ત આનંદમાં કોડમાં કે આજ મિત્ર લગ્નમાં જઈશ, મને બોલાવશે, હું અને આ મોટી ગિફ્ટ આપીશ અને આનંદ કરીશું લગ્નની અંદર. આવા વિચારોમાં મિત્ર લગ્નની અંદર જાય છે, સરસ મજાના આમ ટાઈ સૂટ પહેરીને જાય છે. ત્યાં તો આમ જતો હતો ને, ત્યાં ઉપરથી એલો કાગડો જતો હતો, ઉડતો, એને ઉપરથી ખબર પડી ગઈ ને. હા, મસાલો મૂક્યો, સીધો આવ્યો ખભા ઉપર, હા ઉપરથી ચરક્યો, અને સરસ મજાનો જે આ સૂટ હતો ને આખો બગાડ નાખ્યો. તમે વિચાર કરો કે આવી ઘટના આપણી હારે બને તો? તમે કોઈકના પ્રસંગમાં જતા હો, તમારી સાથે થોડુંક આવું થાય, ચોમાસું હોય, કાબુચીમ પાણી ભરી મોનો હોંડાવાળા ફમ કરી નીકળે, અને ઓલા છાંટા આવે, સ્વામિનારાયણ થાય કે હું થાય? કોતા કરા કયા મંત્રો યાદ આવે? બે 3 તન ગીલા દીધી,
હા, આ એક મેં શીખાડે છે સામે જો અંદરની સ્થિતિ હાથમાં છે, બહારની સ્થિતિ નથી. આ વ્યક્તિ મિત્ર જાય છે, જો ભક્તજનો વિચાર હાથમાં ન હોય તો માણસ તરત મોળા વિચારમાં ચડી જાય. પણ આ ભગતે હવળું લીધું. જો કેવી પરિસ્થિતિ ઘટના ઘટી, વિચાર હાથમાં હતો ને તો આ ભગતે હવળું લીધું, આકાશમાં હાથ બે ઊંચા કરી ભગવાને થેન્ક યુ કીધું કે હે મારા ઠાકોર, તને લાખ લાખ ધન્યવાદ છે કે આકાશમાં તે કાગડાને ઉડતા કર્યા છે, ગાયું ભેંસુને નથી કર્યા. ઘણી ટીપલાઈટો ખબર છે ને, તરત ન ઉપડે, ખબર ન પડી, કાલે ઉપડી જશે ટીપલાઈટ, જોજો તમારી. શું કીધું? કાગડાને ઉડતા કર્યા, પણ ગાયું ભેંસને નથી કર્યા. ઈ ઉડતી કરીને ઉપરથી એને ખબર પડી તો હું થાત, મારું થાત હશું. દુઃખના પ્રસંગમાં, અપસેટ થવાના પ્રસંગમાં ભક્તજનો આ વ્યક્તિ પોઝિટિવ થિંકિંગ વાળો રહ્યો, એને સૌનું વિચાર્યું તો ભક્તો એને કોઈ પણ દુઃખ એના જીવનમાં આવ્યું નહીં અને પાછો પ્રસંગમાં જતો રહ્યો. એટલે કીધું છે આવડે મેકાવતા તો જિંદગી ગુલજાર છે, સમજો તો રોશની નહીં તો અંધકાર છે. જીવતા જો આવડી જાય ને તો ભક્તજનો કોઈ આપણે દુઃખી ન કરી શકે. આ શાંતિ છે, અંદરની સાચી શાંતિ છે, નિષ્પાપ નિર્દોષ, મનમાં કોઈના દોષ હોય ને એ શાંતિનું મોટું તપ છે. સામે પછી ઘણી બધી વાતો છે, પણ સામે પછી લખ્યું કે સંતોષ જેવું કોઈ સુખ નથી. આપણે તે કહેવત છે ખબર છે ને, સંતોષી નર સદા સુખી. જેના જીવનમાં એક આ ગુણ આવી ગયો એ વ્યક્તિ ક્યારે પણ જીવનમાં દુઃખ એ જોઈ શકતો જ નથી. આ સંતોષ મોટામાં મોટું ધન છે ને સુખ છે. સિકંદરનું નામ સાંભળ્યું છે ને તમે? સિકંદર કેટલો મોટો એ રાજા, આખી દુનિયાને જીતવા નીકળ્યો હતો અને જીતીને ભારતમાં આવ્યો. ચલો ભારત દેશને જીતવો તો કવર કરવો હતો, પણ એમને એક વનની અંદર એક સાધુને ઝૂંપડીમાં બેઠેલા રામ ભજન કરતા સુખી રામ જોયા હો રામ. અને મનમાં એમ વિચાર થયો કે આ સાધુ આવડો સુખી જંગલમાં અને મારી પાસે આવડું છે છતાંય મને આજે સંતોષ નથી થતો. હજી લઉં તો પૂછી તો આની પાસે શું છે એવું કે આટલો બધો સુખી કેમ છે. અને એ સંતને જ્યારે મળવા ગયો, નામ ભૂલાઈ ગયું છે માર્ગને, એ સંતને મળવા સિકંદર ગયો. જંગલમાં ઝૂંપડીમાં બેઠેલા એ સંત મહાત્માને પગે લાગ્યા, જઈને પ્રશ્ન કર્યો કે સુખ સુવિધાની કોઈ સગવડ તમારી પાસે નથી, વસ્તુ પણ એવી નથી, છતાંય તમે આનંદમાં મસ્તીમાં મને તમે દેખાવો છો અને મારી પાસે બધું જ છે, છતાંય મને તમારા જેવું સુખ અને શાંતિ નથી. તેનું કારણ શું છે? ત્યારે સાધુ એટલું જ કીધું કે સિકંદર, મારી પાસે સંતોષ છે અને તારી પાસે નથી. જો તારી પાસે સંતોષ હોય તો તું આખી દુનિયાને જીતવા પણ નીકળત. તારી પાસે એટલું છે કે તું ખાઈ ન કૂટાડ, છતાં તને હજી એમ થાય છે હજી લો એટલે આખી દુનિયા જીતીને આવે છે. સિકંદર, એક દિવસ ખાલી હાથે આવ્યો છે ને ખાલી હાથે જવાનું છે, આ ભેગું કરવાનું બધું અહીંયા જ રહી જવાનું છે. માટે જીવનમાં સંતોષ ગુણને અપનાવ તો દુનિયામાં ભાગાદોડ મટી જશે. આ બધી દોડ મટી જશે તારી. અને સિકંદરે સંતોનો ગુણ લેવા આવ્યો અને સંતોનું વચન એને આત્મસાત કરીને જીવનમાં સંતોષ ગુણને અપનાવ્યો ને એટલે બસ સિકંદર દુનિયાને શીખ દેવા માટે એના સેવકોને કીધું કે હું જ્યારે મરું ને ત્યારે નનામીમાં મારા હાથ છે ને બે આમ ખુલ્લા રાખજો, બાંધજો નહીં. દુનિયાને મારે બતાવવું છે કે એક દિવસનો સિકંદર આખી દુનિયાને જીતનારો હતો. પણ જ્યારે આ દુનિયામાંથી ગયો ને ફૂટી કોડી પણ એ લઈને નાખ્યો. આ સિકંદર દુનિયાને મારે કહીને જવું છે. આ જેલી બાકી એની આ યાત્રા આવી રીતે નીકળી હતી, હિસ્ટરી વાંચજો, એને માપી ગયા. આ છે સંતોષની વ્યાખ્યા શાસ્ત્રમાં, નીતિ શાસ્ત્રમાં કીધી છે, સંતોષ પરમમ સુખમ.
સંતોષ એ જ પરમ સુખ છે. સંતોષ નથી ત્યાં દુઃખ છે. એટલે અંત નથી તૃષ્ણાનો ભક્તો. એટલે સ્વામીએ બહુ અદ્ભુત વાત કરી કે સંતોષ જેવું કોઈ મોટું સુખ નથી. નીતિ પ્રકાશ બ્રહ્માનંદ સ્વામીએ લખેલો ગ્રંથ છે વિદુર નીતિનો, સ્વામીએ વ્રજ ભાષામાં લખ્યો. એમાં સ્વામી એક ચોપાઈ લખી છે સંતોષ વિશે કે ગોધન ગજધન બાજધન ઔર રતન ધન સમાન જબ આવે સંતોષ ધન સબ ધન દૂર સમાન. બ્રહ્માનંદ સ્વામી લખી ગયા કે બાકી બધા તમારી પાસે ધન હોય, સુખ હોય, પણ જો સંતોષ ન હોય ને તો વ્યક્તિ આ દુનિયામાં પહેલા નંબરનો દુઃખી. પણ જબ આવે સંતોષ ધન, એક સંતોષ રૂપી ધન આવી જાય ને તો આ દુનિયામાં એનો જેવો કોઈ સુખી નથી. એટલે નિષ્કર્ષ આ શબ્દનો એ નીકળે છે ભક્તજનો, સંતોષ ન રાખવાથી મોટું નુકસાન જીવનમાં એ થાય કે પોતાને જે પ્રાપ્ત થયું હોય ને એમાંથી સુખ ભોગવી નથી શકતો. સુખ થવાને બદલે દુખી રહે છે, ભૂલાઈ જાય છે, અને પરિણામે સુખદ જીવન મળ્યું છે છતાં એ દુઃખદ જીવન વ્યતીત કરે છે. બીજાના સુખને જોઈને દુઃખી થાય છે, પોતાને મળ્યું છે એ ભોગવી શકતો નથી. આજે મોટામાં મોટું નુકસાન છે. એટલે જેને સમૃદ્ધ જીવન બનાવવું હોય એમને તૃષ્ણાની તૃપ્તિ ઓછી કરી દેવી. ભગવાને જે આપ્યું છે એનામાં સંતોષ રાખે ને તો એના જેવો સુખી કોઈ દુનિયામાં નથી. સ્વામી આવી વાત કરી અને પછી સ્વામીએ લખ્યું રસના જેવી કોઈ વ્યાધિ નથી. આ તો બહુ જ મોટો જબરજસ્ત સ્વામીએ પોઈન્ટ બતાવી દીધો. શું કીધું? રસના જેવી કોઈ વ્યાધિ નથી. રસના એટલે જીવા ઇન્દ્રિય જો કંટ્રોલમાં હોય ને, જો તો ખરા હાડકા વિનાની છે ભક્તો. સ્વામિનારાયણ ભગવાન એટલે આ કરતલ ભગવાન છે, સર્જન કરનાર ભગવાન. એને કેટલો વિચાર કર્યો. હાડકું નથી છતાંય કેટલું તોફાન કરશે. એના પહેલા ભગવાને 32 સિપાહી ઉભા કરી દીધા છે. જો વચ્ચે રાખીને એને છતાં પણ ક્યારેક ક્યારેક ખબર લાંબી થઈ જાય ની. ઓલા ક્યારેક ચા પીવા જતા હશે, ઘરે મળવા જતા હશે, બપોરે ખાવા જતા હશે, અને ક્યાં જગ્યા દેખાઈ જતી હશે ને હારી બારે નીકળી જાય રી. અને એમાં પછી ઘણી બારે નીકળી જાય, ન બોલવાનું એમ તારે બોલાઈ જાય ને એટલે ઉપાધિ બહુ મોટી થાય. એટલે સ્વામી લખ્યું રસના જેવી કોઈ વ્યાધિ નથી. તમને મજા આવે એવી વાત જો 5 આ જ્ઞાન ઇન્દ્રિયો છે. ત્વક ચક્ષુ રસના જ્ઞાન ઇન્દ્રિય છે. આપણી આ બધી ઇન્દ્રિય એક એક કામ કરે છે, ડબલ છે. નાક 2 છે, ખબર હે ને આપણા કે 1 છે? કેટલા નાક છે? 2 છે ને, પણ કામ શું કરે? સુગંધ લેવાનું. ઘણાને ખબર નહીં હોય કે ભગવાન નાક ચશ્માથી ગાત નથી થાય એમ કે સૂંઘવાનું આજે ખબર પડી. 2 નાક છે પણ કામ એક સૂંઘવાનું કરે છે. આંખ કેટલી છે? 2. જોવાનું કામ શું કરે છે? એક જ જોવાનું કામ કરે છે, બરાબર ને? કાન કેટલા છે? 2. કામ શું છે? સાંભળવાનું છે ને. એક ઇન્દ્રિય છે, બધી 2 કામ એક છે. જીભ કેટલી છે? કામ કેટલા છે? કામ કેટલા છે? કોતો ખરા? 1 કે 2? 2 કામ કરે છે. 2 જ કામ. એ 2 માંથી પછી અનંત કામ થઈ જાય છે. જીભ 1 છે પણ એમ કહેવાય છે ને જોગી બાપા જ્યારે જોગી આમ લાઉડ આવે ને ત્યારે શું કહે? अभी तो डबल इंजन की सरकार चल रही है. શું કે? ડબલ એન્જિન સરકાર છે ને. ઉપર દિલ્હીના તખત ઉપર ભાજપ છે અને ગુજરાતમાં પણ ભાજપ ડબલ એન્જિન સરકાર થઈ અને વેગ કામમાં વિકાસ કરે, વેગ મળે. એમ ભક્તજનો આ ડબલ કામ છે જીભમાં હો. બધી ઇન્દ્રિયો ડબલ છે, કામ એક છે. પણ રસના ઇન્દ્રિય ભગવાને એક આપી છે, કામ 2 છે. એક સ્વાદ લેવાનું, એક ખાવાનું અને બીજું બોલવાનું. આ 2 કામ છે એટલે બહુ હાચવી પડે છે. જાત જાતનું ખાવા, ચટાકાદાર ખાવા જીવને જોવે છે. વચનામૃતમાં મહારાજે કીધું પ્રથમનું 18મું કે આ જીવ એવો સ્વભાવ છે કે કોઈકને ખાટું ભાવે, તીખું ભાવે, મીઠા વાળું, ખારું, મોળું, સમતમો
જુદા જુદા સ્વાદ વાળું આ જીવને ખાવા જુએ છે. પણ ફાંદા એમ જ થાય ને ઘરે તમને જોઈતું હોય એવું દાળ ભાત કે પછી કઈક આઈટમ ન બની હોય તો ભૂસો ક્યાં જાય? ઘરવાળામાં ઉતરે. ખબર નથી આમ તેમ થાય ને. એટલે રસાસ્વાદ એ મોટામાં મોટું દુઃખ છે, વ્યાધિ છે મોટામાં મોટી. જો એ તમને એક સત્ય ઘટના કહી દઉં પછી આજની કથાને પૂરી. બરાબર? રસના જેવી કોઈ વ્યાધિ નથી, સ્વામી અમતું લખી નથી ગયા. રસાસ્વાદ ન જીતાય તો મોટા મોટું દુઃખ છે આ દુનિયામાં. તમે ભલે ને સુખ સુવિધા વચમાં રહેતા હો ઘર પરિવારમાં, પણ જો રસના ઇન્દ્રિય ન જીતાની તો ખાવા ટાણે ઉપાધિ થાય મોટી. હમણાં સમાચાર ન્યૂઝપેપરમાં પ્રસંગ આવ્યો છે. 2-3 મહિના પહેલાનો પ્રસંગ છે, અમદાવાદનો છે. એ દરિયાપુર વિસ્તાર છે ને, એ દરિયાપુર વિસ્તારમાં એક સુખી પરિવાર રહેતો હતો. 70 વર્ષના વડીલ બાપા અને નામ છે અંબાલાલ. કોણ? વરસાદની આગાહી કરે એ નહીં, ખબર હે ને? નહીં તો અંબાલાલ પહોંચી જ આવે. 70 વર્ષના અંબાલાલ ભાઈ થઈ ગયા છે. સત્ય ઘટના છે. સંયુક્ત કુટુંબ છે, 2 દીકરા 2 વહુ, પોતરા છે 3. સુખેથી પરિવાર છે. 2-3 માળનું મકાન છે. હવે જોજો, પોતે નિવૃત્ત છે પણ એક રસના ન જીતાણી, સ્વાદ ન જીતાણો ને તો પરિણામ શું આવે છે? સવારનો સમય હતો, નાઈ ધોઈ નિત્યક્રમ બધું કરીને ફ્રેશ થયા બાપા. એટલે સવારે નાસ્તો આવે ને એટલે ગોઠવાઈ ગયા ટેબલ ઉપર. અને એમના નાના દીકરાના ઘરવાળા છે સવારે પૌવા બનાવ્યા અને ચાનો કપ રકાબી અને ટેબલ ઉપર મૂકીને કીધું બાપા લો, નવાનો નાસ્તો કરી લો. હવે એક આ સારું સારું ખાવાવાળા હતા એટલે અંબાલાલને એમ થયું હવારનો પોર છે, ચા ને પૌવાનો નાસ્તો કરીને પછી જાઉં દુકાને. હવે જ્યારે ચમચી ભરીને પૌવા લીધા ને ત્યારે કદાચ આ બહુથી મીઠું કદાચ ભૂલાઈ ગયું, અડધી ચમચી ઓછી પડી ગઈ એટલે મીઠું નહોતું હો. એટલે પૌવા થોડાક મોળા લાગ્યા હો. હવે મનગમતું મળ્યું નહીં ને એટલે બાપાનો મગજ ગયો, ક્રોધ આવ્યો. અને ક્રોધ આવે એટલે મારા ભગવાને વચનામૃતમાં કીધું કે ક્રોધનું નામ છે બીજું વિરૂપ છે, માણસની આકૃતિ ફેરવી નાખે. હા, લાલ પીળો થઈ જાય, એનું ક્રોધનું નામ છે, એને ક્રોધ કહેવાય. ને આ અંબાલાલ લાલ પીળા થઈ ગયા અને પુત્ર વધુ ઉપર ચાલુ જ કરી દીધું. કેટલા વર્ષ થઈ ગયા એ કે તમે આવ્યા છો, હજી તમે રસોઈ બનાવતા નથી શીખ્યા, ધ્યાન ક્યાં રાખો છો? મીઠું નથી નાખ્યું પૌવામાં. અને પછી તો ખબર ને તમને, જીભ બોલવા લાગી એટલે પછી કેટલું બોલી નાખે એનું કાંઈ ખબર પડે નહીં. એટલે એમ કીધું કે ક્રોધમાં માણસ છે ને એ આંખ બંધ કરે છે અને મોઢું ખોલે છે, અને એ મોઢું પછી કેટલું ખોલી જાય ને એ કાંઈ ખબર પડતી નથી. એટલે ક્રોધને ગુસ્સો એને વાવાઝોડાની સાથે સરખામણી કરાવી છે. સાયક્લોન જાય અને પછી ખબર પડે કે નુકસાન કેટલું થયું, ખબર હે ને? એમ ક્રોધ એવો છે કે માણસ શાંત થાય ને પછી ખબર પડે કે આમાં કેટલા સંબંધો તૂટી ગયા, વ્યવહાર તૂટી ગયા, પછી ખબર પડે. અને આ બાપાને તો ક્રોધ આસમાને ચડી ગયો, ન બોલવાનું બોલી નાખ્યું. એટલે એમાં ઘરવાળો બેઠો હતો ને છોકરો, એમને એટલું જ કીધું કે બાપા 70 વર્ષની ઉંમર, હવે આ ઉંમરે સ્વાદ ન કરાય, કદાચ આવે તો જમી લેવાય. દરરોજ થોડું છે, આજે કદાચ મીઠું ભૂલાઈ ગયું, દરરોજ દે છે આવું તો એક દિવસ ચલાવી ન લેવાય. હવે આ ચેપ છે ને દીકરાને લાગ્યો. બાપાએ કીધું ને એટલે બાપાએ શું કીધું? બાવલ્યો. શું કીધું? બાયલો. હા, એ બિચારા અમારા બધા છોકરા બેઠા છે ને બાપા, એ બધા એવી છે, દશા એવી છે, જો માનો પક્ષ લે તો ઓલી પાછળ વાળી કે માવડિયો થઈ ગયો, અને ઘરવાળાનો પક્ષ લે તો માં કહેશે કે બાયલો થઈ ગયો. હવે જાવું ક્યાં? બેની કોર ત્યાં ઓડી વચ્ચે સોપારી છે. છોરાએ પક્ષ લીધો ઘરવાળીનો કે બાપા હાલે હવે કીધી ને ભાવી લે, આ ઉંમર છે. ઓલો કે તું થઈ ગયો? હા, હાવ બાયલો થઈ ગયો, એને ભેગો ફરી ગયો અને એને બાપાને ચોટ્યા હો. એટલે ચેપ લાગ્યો, છોકરાને ક્રોધ આવ્યો કે નાની વાતમાં બાપા આટલું બધું બોલી નાખ્યું. ક્રોધ આસમાન ચડી ગયો ને બાપાની જાલી ખેંચી અને 3જા માળેથી પાછળ લઈ ગયા. બાપા ગલેરીમાં ઉપરથી મૂકી દીધા. જય સ્વામિનારાયણ. હા,
ટાઢા પૂર્ણ નથી દેતો આ માટે લઈ આવ્યો છું પ્રસંગ. હા, અને ઉપરથી મૂકી દીધા, બાપાનું પૂરું થઈ ગયું. અને પછી કેસ કાબા થયા, છોકરો જેલમાં ગયો, 100 લાખનો ખર્ચો થયો, માન જામીન મળી, છોકરો છૂટ્યો. આ તમે વિચાર કરો વાત કેટલી હતી ને પરિણામ શું આવ્યું? ખાલી અડધું ચમચી મીઠું ઓછું રહ્યું, કદાચ બાપુ ખાઈ ગયો હોત તો હાજે મળત ને, મળત કે ન મળત? પણ જિંદગીથી ગયો, પૈસા ખર્ચાણા, છોકરાને જેલમાં જવું પડ્યું. કોના લીધે? સ્વાદને લીધે. સાધન ન જીતાણું ને તો આ મોટી મોટી પીડા થઈ. એટલે સ્વામી લખ્યું કે રસના જેવી કોઈ વ્યાધિ નથી. સ્વામિનારાયણ ભગવાને 189 શ્લોકમાં લખી વાત, સર્વેન્દ્રિયાની જયાની રસના તો વિશેષતઃ. સમગ્ર ઇન્દ્રિયોની પુષ્ટિ રસના દ્વારા થાય છે. મહારાજે ખાસ આજ્ઞા કરી, સંતોને પણ આજ્ઞા પેસ્કેલ કરી. એટલે ખાલી સંતો માટે નથી, ગ્રસ્તને માટે પણ એટલી જ ઉપયોગી છે. રસાસ્વાદ જેટલો જીતાશે, પરિવારમાં એટલી શાંતિ છે, કંકા ઝઘડા ઓછા થશે. જો નહીં જીત્યા તો આવું આજે પણ થાય, ખબર હે ને? આ તો એક દાખલો મેં તમને કીધો, બાકી તો દરરોજ આપણે ખબર જ છે કે આ એમ પોતે આપણે ઘરું કેટલું તોફાન કરીએ છીએ તો તમને ખબર છે. ઘરે જાવરા ત્યારે ક્યારેક મીઠું મરચું ઓછું થાય તો આપણે કેટલું કરી રહ્યા. એટલે જુઓ ભક્તજનો, નિયમ લેજો. એકાદશી પત્રની કથા છે. જો સુખી થવું હોય ને, સંકલ્પ કરજો સભામાં આવેલા હોય એમને કે બપોર અથવા હાંજ જ્યારે તમે રસોડા ઓસરીમાં જમવા બેસો, તમારા માતાજી જે કોઈ લક્ષ્મીજી હોય જે કઈ ધાણી પીરશે ને એનો સ્વીકાર કરી લેવો. કદાચ ફેરફાર દેખાય તો દરેક ધીરેથી કેવું કેમ ડબલામાં મીઠું પૂરું થઈ ગયું તો હું લઈ આવું. એટલે જો બીકોમ પાસ હશો તો સમજી જશે કે ઓછું થઈ ગયું. બરાબર ને? આવી ટ્રીપ છે. એક વખત, બે વખત, 3 વખત કહેવાય અને પછી કદાચ સુધારો ન થાય તો પછી દરેક આંખ ખૂણો બતાવે. બરાબર ને? તો ભક્તજનો શાંતિ રહે, ખબર પડી, ખાય ને ખબર પડી જાય ને કે હારું આ કાંઈ નહોતું છતાંય ખાઈ ગયા આનામાંના લો, બીજે દિવસે સાવધાની રાખે. એટલે અક્ષરજીવન સ્વામીએ લખ્યું કે રસના જેવી કોઈ વ્યાધિ નથી. આ દુનિયામાં દુઃખરૂપ છે અને દયા જેવો કોઈ ધર્મ નથી. બહુ સરસ બધી કથાઓ છે પત્રમાં. એક પત્રમાં સ્વામીએ એક વાક્યમાં ઘણી બધી સુખને ભરેલી વાતો કરેલી છે. સમય પ્રમાણે કથા કરીશું. જો આ વ્યાસપીઠ એટલે વક્તા છે ને એ અમારે પછી સરકારી બસ જેવું છે, અમારું એસટી જેવું, બરાબર? ટાઈમસર બસ આવી જાય, ટાઈમસર ઉપડી જાય. બરાબર? આવતીકાલે ટાઈમસર આવીએ અને બસ ઉપડી જશે 8 વાગે અને 9 વાગે બસ સ્ટોપ થઈ જશે. પછી 15 મિનિટ સંતોના આશીર્વાદ, પછી ધૂન કીર્તન જે કાંઈ થાય 9:30 તમને ઘરે તકે મૂકી દેવાય છે. કાંઈ ખેંચવું નથી. બરાબર ને? આજે પેલો દિવસ બસ થોડી મોડી ઉપડી હતી, કદાચ 5 મિનિટ મોડું થશે. આજના દિવસે આવતીકાલે સમય ઉપર હાલશું તમારે પહોંચી આવવાનું. બરાબર? આજની કથા આપણા જીવનમાં ઉતરે એ પ્રમાણે આપણે વર્તીએ એવી અક્ષરજીવન સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન, નરનારાયણ દેવની